બનાસકાંઠામાં જોઈતા ગ્રામ પંચાયત બની સમરસ। ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલા જ ગામને મળ્યા નવા સરપંચ। જોઈતા ગ્રામ પંચાયતનું સુકાન મહિલાઓને સોંપાયું। સરપંચ, ઉપસરપંચ અને પંચાયતના સભ્યો તરીકે મહિલાઓની વરણી। અંધારિયા ગ્રુપ ગ્રામ પંચાયતમાંથી વિભાજિત થયા બાદ સૌપ્રથમવાર ચૂંટણી યોજાવાની હતી। સામાન્ય સ્ત્રી સીટ હોવાથી આખી પંચાયતનું સુકાન મહિલાઓને સોંપાયું। સરપંચ પદે મંજુલાબા ચાવડાની વરણી, મનીષાબા ચાવડાને ઉપસરપંચ બનાવાયા। નવા જાહેર કરાયેલા મહિલા સરપંચે ગામને ગોકુળિયું બનાવવાનો નિર્ધાર કર્યો છે। અમારા પર એટલો વિશ્વાસ મૂક્યો કે ખરેખર આવા જ માણસોની જરૂર છે અને આ જ યોગ્ય છે એમ। એટલે એ રીતે અમારી ગ્રામ પંચાયત અલગ થઈ એટલે ગામજનોને અમારા પર વિશ્વાસ મૂક્યો અને અમારા ફર્સ્ટ નંબરના જ પહેલી વાર જ અમારી ગામની તો કહેવાય તો પહેલી વારની જ જે ચૂંટણી છે એમાં પણ ગ્રામજનોએ અમારા માટે એટલો વિશ્વાસ મૂકી અને અમારું બિનહરીફમને ચૂંટ્યા છે અને એમાં આખી બોડી પણ અમારી લેડીઝની જ છે। અમે ગામના અગ્રગણ્ય વ્યક્તિઓને આમંત્રિત સભ્ય તરીકે પણ ઘોષિત કર્યા છે અને અમારો આ જોઈતા ગામનો પંચાયતનો વહીવટ સુદૃઢ, સારો અને સરળ ચાલે તે માટે અમારું સમગ્ર ગામ એકત્ર થઈ અને કોઈનો કદાચ થોડો ઘણો આપણે મતભેદ હશે પણ અમારા આ વખતે કોઈ મનભેદ નથી અને સમગ્ર ગામ એક થઈ અને સરપંચ તરીકે મંજુલાબેન રણજીતસિંહ ચાવડાને નોમિનેટ કર્યા છે અને ઉપસરપંચ તરીકે મનીષાબેન અશ્વિનસિંહ ચાવડાને ઘોષિત કર્યા છે। ગામના સભ્ય જઈ સંતૃપ્ત સરપંચ ચૂંટવામાં આવ્યા, જેમાં સરપંચ, ઉપસરપંચ તરીકે મંજુલાબેન અને સરપંચ તરીકે મંજુલાબેન અને ઉપસરપંચ તરીકે મને ચૂંટવામાં આવ્યા। અમે બધા ભેગા થઈને સભ્યો લેડીસો જ છે અહીંયા, બધા ભેગા મળીને કામ માટે કામ કરીશું।